નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝનની અંદર. ટોપિક 1 અને 2 એટલે કે ધોરણ 11 સાયન્સમાં આવતા ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 પૂર્ણ થઈ ચૂક્યા છે. જો આ લેક્ચર નથી જોયા તો પહેલા એ જોઈ લો. આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરી છે ટોપિક નંબર 3, જે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 લોઝ ઓફ મોશન એટલે ગતિના નિયમો માં આવે છે. એમાં પણ આપણે લગભગ 3 ટોપિક જે છે એ પૂરા થઈ ગયા છે, 3 સબ ટોપિક પૂરા થઈ ગયા છે. આજે આપણે ચોથો સબ ટોપિક જે છે જે ઘર્ષણ, એની વાત કરવી છે. તો ઘર્ષણ વિશે આઈ થિંક તમને ખબર જ હશે કે જ્યારે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય તો કે બે સપાટીઓ છે ઘર્ષણ ઉદ્ભવે. ઓકે, તો એક પદાર્થ જે છે એમ દળવાળો પદાર્થ કોઈ એક રફ સપાટી પર પડેલો છે અને આવા પદાર્થને એફ બળથી ખેંચવામાં આવે. ઓકે, તો આનું વજન બળ જે છે ક્યાં જશે બાળકો? નીચે આવશે. જેટલો વજન લાગે એટલું જ લંબ પ્રતિક્રિયા બળ એટલે કે સપાટીને લંબ ઉપર લાગશે. તો mg અને n કોઈ હોય કે ન હોય, આ બંને બળ તો હોવાના જ, બરાબર. એક વજન બળ અને એક લંબ પ્રતિક્રિયા બળ. પણ લંબ પ્રતિક્રિયા બળ ક્યારે હોય? ક્યારે કોઈ એ સપાટી પર પડેલો હોય તો એ સપાટીને લંબ પ્રતિક્રિયા બળ લાગે, લટકેલો હોય તો ન લાગે, ખાસ યાદ રાખો. તો હવે જો આવા પદાર્થને એફ બળથી ખેંચવામાં આવે તો આ બંને સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગશે. અને ઘર્ષણ બળ કેવું હશે તો કે ઘર્ષણ બળ આ ગતિનો વિરોધ કરનારું હશે. ગતિ માની લો આમ થતી હોય તો ઘર્ષણ બળ આ બાજુ આવતું હોય. તો ઘર્ષણ બળ એકચ્યુઅલ અહીંયા દોરાય, મોસ્ટલી બધા અહીંયા દોરતા હોય, પણ બેસ્ટ પ્રેક્ટિસ માટે, પ્રોબ્લેમ સોલ્વિંગ માટે અહીંયા દોરવાની જગ્યાએ આપણે બધું સેન્ટરમાં દોરીશું. એફ, તો સ્મોલ એફ જે છે એને આપણે લખીએ ઘર્ષણ બળ, કેપિટલ એફ જે છે એને લખીશું બાહ્ય બળ. ઓકે, અને આ જે છે એને લખીશું લંબ પ્રતિક્રિયા બળ. ઇંગ્લિશમાં આને કહેશું એક્સટર્નલ ફોર્સ, ફ્રિક્શનલ ફોર્સ અને નોર્મલ રિએક્શન. ઓકે, હવે આપણે વાત કરીશું એફ અને એન નું પરિણામી બળ જોઈએ છે. તો એફ અને એન નું પરિણામી બળ જોતું તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, એન ને સમાંતર એક અહીંયા દોરો, એફ ને સમાંતર એક લાઈન અહીંયા દોરો, બંનેની પૂંછડી અને બંનેને માથાને જોડતો એક સદિશ બનાવો જેને પરિણામી બળ કહેવાય. હવે આ પરિણામી બળ એન સાથે જે ખૂણો બનાવે, ખાસ યાદ રાખજો, આ પરિણામી બળ એન સાથે જે ખૂણો બનાવે એને ઘર્ષણ કોણ કહેવામાં આવે છે. ડાયરેક્ટ લખી શકતો તો ઘર્ષણ કોણનો ફોર્મ્યુલા સીધો યાદ રાખો, પણ તમને ખ્યાલ આવે એકચ્યુઅલી થોડુંક બેઝ નક્કી કરી, કદાચ 2 મિનિટ આમથી આમ. તો ઘર્ષણ કોણ એટલે શું થાય તો બાળકો ફાઈ. તો હવે જો જોઈએ tan phi મારે લખવું છે, સિમ્પલ tan phi. તો tan phi બરાબર શું લખી શકાય તો કે tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આ f છે તો આ પણ શું થાય f, આ તો n છે. તો સામેની બાજુ કઈ થઈ f અને પાસેની બાજુ કઈ થઈ n. તો tan phi બરાબર f by n. અને જો તમે phi ને કરતા બનાવો તો tan ઇનવર્સ શું થાય f ના છેદમાં n. લ્યો, એક આ સમીકરણ બની ગયું. હવે બરાબર જોજો, અહીંયા આગળ હજી આપણે લઈએ કે ઘર્ષણ બળ જે છે કોના ઉપર આધાર રાખે તો કે ઘર્ષણ બળ જે છે એ લંબ પ્રતિક્રિયા બળ ઉપર આધાર રાખશે. યાદ રાખો, ઘર્ષણ બળ કોના ઉપર આધાર રાખશે? લંબ પ્રતિક્રિયા બળ. આમાં હકીકતમાં એમ કે સર લંબ પ્રતિક્રિયા બળ ઉપર કેવી રીતે આધાર રાખે? જેનો વજન દળ વધારે, એટલે કે આમ તો જોવા જઈએ તો ઘર્ષણ બળ એમ ઉપર આધાર રાખે. જેટલો દળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે. એક ટ્રકને મૂવ કરવો છે અને સાયકલને મૂવ કરવી છે તો સાયકલને મૂવ કરવી ઈઝી રહે, ટ્રકને મૂવ કરવો ઈઝી રહેતો નથી. કેમ તો કે ટ્રકનું વજન વધારે છે. પણ વજન બળ જે છે લંબ પ્રતિક્રિયા બળ, એટલા માટે આપણે શું લખ્યું એફ ચલે છે. આમ તો લખવું જોઈએ હકીકતમાં એફ ચલે છે mg લખવું જોઈએ, બરાબર, પણ લખ્યું શું આપણે એફ ચલે છે n. ઓકે, કઈ વાંધો નહીં. તો એફ ચલે છે n, ચલન નિશાની દૂર કરો તો લખીશું મ્યુ. જ્યાં મ્યુ ને શું કહેવાય તો કે મ્યુ બરાબર શું થાય તો કે ઘર્ષણાંક. શું કહેશું? ઘર્ષણાંક, બરાબર. કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, ઇંગ્લિશમાં શું કહેવાય? કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. ઘર્ષણાંક, ઘર્ષણ કોણ નથી, કેવું છે? ઘર્ષણાંક, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. તો મ્યુ આવી ગયો ઘર્ષણાંક. તો હવે જો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે બધી જગ્યાએ, અને મ્યુ ને કરતા બનાવો તો મ્યુ બરાબર શું થાય f by n. તો અહીંયા જો આયલા f by n છે તો આને મ્યુ લખી શકાય. હા, તો phi બરાબર શું થાય tan ઇનવર્સ મ્યુ. તો આ પણ એક ફોર્મ્યુલા બની શકે. તો તમને કદાચ MCQ માં ડાયરેક્ટ આવા ફોર્મ્યુલા પણ પૂછી શકાય. તો હોમવર્ક તમારે યાદ કયું રાખવું જોઈએ તો કયા યાદ રાખવું જોઈએ? ઓલવેઝ n બરાબર શું થાય તો કે mg. તો આને આપણે હજી લખી આગળ તો મ્યુ n ની જગ્યાએ mg. તો f બરાબર જ્યારે પણ ડિસ્કસ કરીશું હોરિઝોન્ટલ પ્લેન માટે તો f બરાબર શું લખવાનું મ્યુ mg. ખાસ યાદ રાખો હોરિઝોન્ટલ માટે, સમક્ષ ક્ષિતિજ માટે. ત્રાસુ હોય તો ન આવે પાછું, તો કાંઈ વાંધો નહીં, આ જ યાદ રાખો ને. પછી n બરાબર જોવાનું, n બરાબર શું છે? n ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. તો n બરાબર શું લખી શકાય તો n બરાબર mg લખી શકાય. તો
ઘર્ષણની અંદર બે જ વસ્તુ યાદ રાખવાની છે. એક આ કે ફાઈ બરાબર શું થાય તો કે tan ઇનવર્સ મ્યુ. ઓકે, ફાઈ બરાબર શું થાય tan ઇનવર્સ મ્યુ, અને f બરાબર શું થાય તો કે મ્યુ n. બસ આ બે ફોર્મ્યુલા યાદ રહી જાય એટલે ઘર્ષણમાં બીજું કઈ છે નહીં. બરાબર. પછી સ્થિત ઘર્ષણ હોય કે ગતિક ઘર્ષણ હોય એ બંનેમાં તફાવત એટલો જ હોય તો કે સ્થિત ઘર્ષણ જે છે ને એ વધારે હોય અને ગતિક ઘર્ષણ જે છે એ ઓછું હોય. આમ જોવા જઈએ તો સ્થિત ઘર્ષણ 0.3 0.4 હોય, ગતિક ઘર્ષણ કેવું હોય તો કે 0.03 0.04 હોય. ઘર્ષણાંકનું મૂલ્ય જે છે આ મ્યુનું મૂલ્ય જે છે એ હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય. નોટ કરી લીધું ને? ઓકે, ચલો આગળ વાત કરીએ. એક્ઝામ્પલ લઈએ આના. પહેલો એક્ઝામ્પલ લઈએ. આ રીતે એક પદાર્થ પડેલો છે. ઓકે, એનું દળ કેટલું આપ્યું છે તો કે દળ 10 કિલોગ્રામ. ઓકે, આને 200 ન્યૂટન થી ખેંચવામાં આવે. બે વસ્તુ એક હારે નહીં. ચલો દળ મેળવવું છે, એમ સમજીએ. દળ મેળવવું છે. મ્યુ કેટલો આપ્યો છે ગણતરી તમે કરશો. બરાબર છે. મ્યુ કેટલો આપ્યો છે 0.3 આપ્યો છે. તમને એવું કીધું છે કે દળ મેળવો. બરાબર. એક પદાર્થને 200 ન્યૂટન થી સમક્ષિતિજ ખેંચવામાં આવે છે આવા પદાર્થને, તો આ પદાર્થનું દળ કેટલું હશે એટલો ફોર્મ્યુલા છે. તો ઘર્ષણ મ્યુ આપ્યો છે એનો મતલબ ઘર્ષણાંક આપ્યો છે. ઘર્ષણાંક આપ્યો છે એટલે ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ. તો આને કેવી રીતે કરો? જો mg ઓલવેઝ નીચે. જોજો બરાબર, બહુ મજા આવે એવું છે. mg ઓલવેઝ નીચે. અને અહીંયા પ્રવેગની કોઈ વસ્તુ નથી આપી. પ્રવેગ નથી આપ્યો. પ્રવેગ નથી આપ્યો એનો મતલબ શું સમજવાનું તો કે સમતોલનમાં છે આ બધી વસ્તુ. આ બધી વસ્તુ શું છે તો કે સમતોલનમાં છે. ઓકે, તો f અહીંયા, n ક્યાં જશે? ઉપર જશે. બરાબર. કેમ સોલ્વ કરવું તો કે સમતોલનમાં હોય તો શરતો શું હતી? ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. લેફ્ટ સાઈડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ ફોર્સ. સમતોલનની શરતો. તો ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ, તો n બરાબર mg. ઉપર જતા બળ નીચે. થઈ ગયું? ઓકે. લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ, તો સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ શું લખું? 200. હમણાં જ સૂત્ર આવ્યું કે ભાઈ સમીકરણ 2 છે ને આપણે લખીએ કે f બરાબર મ્યુ n. યાદ રહે ને? હા સર, યાદ રાખવાનું આ બધું. તો અહીંયા મ્યુ n લખો 200. મ્યુ ખબર છે આપણને, અને n ની જગ્યાએ શું લખો? mg. તો મ્યુ mg બરાબર 200. આપણે તો m જોઈએ તો m ને કરતા બનાવો. 200 ભાગ્યા મ્યુ g, કિંમત મૂકો 200 ગુણ્યા 0.3, g ની વેલ્યુ 10. ચલો સોલ્વ કરી લેશું ને બાળકો? આન્સર આવશે કિલોગ્રામમાં. છે ને? મજા આવે સમ. પણ ક્યારે કઈ વસ્તુ કેમ લેવી? પ્રવેગ નથી આપ્યો એટલે સમતોલનમાં બાય ડિફોલ્ટ છે. એટલે ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે, લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. ઠીક છે. આનો આ જ એક્ઝામ્પલ આપણે સમજીએ. જો માની લો અહીંયા પ્રવેગ આપ્યો છે. બરાબર છે. શું આપ્યું છે બાળકો? પ્રવેગ આપ્યો છે. બરાબર છે. દળ પણ આપ્યો છે. પ્રવેગ મેળવો. અહીંયા તમને આપ્યું છે કે ભાઈ f 200 ન્યૂટન જ લઈ લઈએ અને મ્યુ તમને આપ્યું છે 0.3. મ્યુ કેટલો આપ્યું છે? 0.3. અને પ્રવેગ મેળવો. ઓકે, તો કેવી રીતે મેળવવું? દળ આપ્યું છે. દળ પણ અહીંયા આપ્યું છે. ચલો 10 કિલોગ્રામ દળ આપી દીધું છે. તો આનો પ્રવેગ કેમ મેળવવો? તો આ તો બહુ ઈઝી થઈ ગયો. સમજીએ, આ તો બહુ ઈઝી થઈ ગયો. પહેલી વસ્તુ સમજીએ કે mg ક્યાં જશે? નીચે. n ક્યાં જશે? ઉપર. સ્મોલ f ક્યાં જશે? એટલે જેટલા બળો આવતા ને બધા દોરી નાખવાના. એક વજન બળ નીચે, લંબ પ્રતિક્રિયા બળ ઉપર, મોશન થતી હોય, ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ. હવે તો કે ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. જો સમય લેશો તો ઉપયોગ કરશો n બરાબર mg. પણ હવે જો પ્રવેગ છે તો સમતોલનમાં નથી. તો સમતોલનમાં ન હોય તો આગળનો લેક્ચર ભણ્યા સિગ્મા f થી શરૂઆત કરો. જો ન જોયો તો પહેલા લેક્ચર એ જોઈ લેજો કે જો પ્રવેગિત હોય તો સિગ્મા f થી શરૂઆત કરો. પ્રવેગની દિશામાં જે હોય એ પહેલા લખો. પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય પછી લખો. અને સિગ્મા f બરાબર શું લખો તો કે ma લખો. અને f ની જગ્યાએ શું લખો તો કે મ્યુ n. તો અહીંયા આગળ ma બરાબર 200. મ્યુ ની જગ્યાએ n ની જગ્યાએ શું લખો? mg લખો. શું જોઈએ છે અહીંયા આગળ? અહીંયા આગળ જોઈએ શું તો કે પ્રવેગ જોઈએ છે આપણે. m કેટલું આપ્યું છે તો કે 10, 10 200. મ્યુ કેટલું આપ્યું? 0.3. 10 ગુણ્યા 10 આવડે કે નહીં? કરતા બનાવો. 200 ગુણ્યા 0.3 મલ્ટીપ્લાય 100. પોઝ કરી અને સોલ્વ કરજો બાળકો. બરાબર છે? તો આ થઈ ગયું તમારું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર જોજો. જો પ્રવેગ આપ્યો હોય, જો અહીંયા પ્રવેગ નથી એટલે લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ કર્યું, આગળ પાછળ. પણ અહીંયા પ્રવેગ આપ્યો છે એટલે સિગ્મા f થી શરૂઆત કરી. પ્રવેગની દિશામાં 200 લીધું, પ્રવેગની વિરુદ્ધ દિશામાં માઇનસ કરીને f લીધું. જ્યાં f બરાબર શું લીધું બાળકો? મ્યુ n.
અને n બરાબર શું છે તો કે mg. જોઈ લો. તો આ હોરિઝોન્ટલ ઉપર લીધું. હવે આપણે ઇન્ક્લાઇન પ્લેન ઉપર સમજીએ. નોટ કરી લ્યો. ઇન્ક્લાઇન પ્લેન એટલે ત્રાસી સપાટી ઉપર આપ્યું. હાલો તો શું કરવું સમજીએ. ત્રાસી સપાટી ઉપર પણ સમજી લઈએ. ત્રાસી સપાટીના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે બાળકો. તો આ રીતે ત્રાસી સપાટી આપી છે તમને. હવે જોજો ત્રાસી સપાટી ઉપર અમુક વસ્તુ ફિક્સ જે છે એ તમને સમજાવી દઉં. એક તો વજન બળ ફિક્સ લટકતું જ હોય એમ જી, અથવા તો ડબલ્યુ લખો તો પણ હાલે. ચલો આ ક્લિયર? હા સર, આગળના લેક્ચરમાં આપણે સમજી ગયા. હવે તો કે આને આપણે લંબ પ્રતિક્રિયા બળ લઈએ તો આ થઈ ગયું. આ સપાટી છે બાળકો. સપાટીને લંબ હંમેશા લંબ પ્રતિક્રિયા બળ. તો mg ના બે ઘટકો પડે. બરાબર છે? mg ના બે ઘટકો. આ થીટા છે તો આ પણ થીટા થાય. હવે વિચારો નહીં કેમ થીટા? થીટા છે ભાઈ આ. તો થીટા સાથે કયો ઘટક હોય તો કે mg cos થીટા. અને થીટા વગરનો તો કે થીટા વગરનો mg sin થીટા. રેડી? ઓકે. તો એટલું ફિક્સ જે મેં ડ્રો કર્યું છે ફિગરની અંદર આ ફિક્સ. ત્રાસી સપાટી માટે એટલું કોમન આવે જ તે. કારણ કે દળ લટકતું હોય. દળ જે છે લટકતું હોય. અને n કેવો હોય તો કે આ સપાટીને હંમેશા કેવો હોય લંબ. તો દળ લટકતું હોય તેના બે ઘટકો પાડો. થીટા અરે કોસ, થીટા વગરનો સાઈન. હવે f. ધારો કે આને સપાટીને સમાંતર બળ લાગે છે. ખાસ યાદ રાખજો આ નામ આપણે લખે સપાટીને સમાંતર બળ લાગે છે. ક્યારે કેવું કીધું સમક્ષિતિજ બળ લાગે છે તો સમક્ષિતિજ બળ પાછું ફરી જાય આમ. સમક્ષિતિજ બળ આમ લાગે. આ સમક્ષિતિજ આમ બળ લાગે. ચલો એ પૂછાતા નથી સમક્ષિતિજ બળ વાળા. જેઈમાં પૂછાતા હોય છે, ટેન્શન નહીં લેતા. સપાટીને સમાંતર બળ લાગે છે. ઓકે. તો આમાં પણ બે કેસ. જો તમને અહીંયા આપ્યું હોય કે ભાઈ દળ મેળવો. બળ તમને આપ્યું છે. કેટલું આપ્યું છે? 100 ન્યૂટન આપ્યું છે. થીટા આપ્યો છે તમને માની લ્યો 30. થીટા આપ્યો છે 30. f 100 ન્યૂટન છે અને પ્રવેગ નથી આપ્યો. પ્રવેગ નથી આપ્યો. સમજો પ્રવેગ 0 આવું લખ્યું ના હોય. પ્રવેગ એટલે મેન્શન જ ન કર્યું. પ્રવેગ છે નથી એવું મેન્શન કર્યું નથી. એનો મતલબ બાય ડિફોલ્ટ એને 0 લઈ લો. અને પ્રવેગી નથી, સમતોલનમાં છે. કેમાં છે બાળકો? સમતોલનમાં. તો ઉપર જતા બળ. હવે જો ત્રાસુ વિચારવાનું. હવે કે સર આ ઉપર કે નીચે? આમ જોવાનું. ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. લેફ્ટ સાઈડ બળ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ બળ. રેડી? ઉપર જતા n અને mg cos થીટા. તો લખવાનું n બરાબર શું લખશો બાળકો? mg cos થીટા. સમીકરણ 1. લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ. તો લેફ્ટ સાઈડ કયું છે? અથવા તો f બરાબર લખો તો પણ વાંધો નહીં. f બરાબર શું થાય? mg sin થીટા. રેડી? બધી વેલ્યુ છે આપણી પાસે. તો કે હા બળ આપ્યું છે. કેટલું આપ્યું છે? 100 ન્યૂટન. દળ જોઈએ છે. g 10 લઈ લો, sin 30 લઈ લો. દળને કરતા બનાવો, m ને કરતા બનાવો તો 100 ભાગ્યા શું થાય તો કે 10. sin 30 નીચે જાય 0.5. 0 0 કેન્સલ એટલે 20 કિલોગ્રામનો પદાર્થ હોવો જોઈએ. જો તમને પ્રવેગ નથી આપ્યો તો બહુ સાદો એક્ઝામ્પલ. આની જરૂર જ ન પડી. જો આની કોઈ જરૂર પડી જ નહીં. ડાયરેક્ટ સોલ્વ થઈ ગયો. પણ આનો આ એક્ઝામ્પલ જે છે ફરીથી સમજીએ આપણે. પ્રવેગ સાથે સમજીએ. બરાબર? હું તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. એક એમસીક્યુ તો બધા સોલ્વ કરાવે. પણ એક એમસીક્યુ ને આપણે એક કન્સેપ્ટ ભણીશું, બધા એમસીક્યુ સોલ્વ થઈ જાય. બરાબર છે? ચલો mg બધું n જો સેમ ટુ સેમ. આ તો આવે જ. આ શું હોય તો કે mg cos થીટા. દોરી જ નાખવાનું. આંખ્યું મીચી mg sin થીટા. અહીંયા આપણે એક ભૂલ કરીશું. શું ભૂલ કરી બાળકો? બોલો જોઈએ. તો કે એક સર એક તો તમને અહીંયા મ્યુ આમ રકમ પ્રમાણે કઈ ભૂલ નથી કરી. પણ જો તમને મ્યુ આપણે ઘર્ષણ એક ફ્રિક્શન અહીં એડ થઈ ગયું. તો ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. સમીકરણ 1 એક્યુરેટ. પણ હવે આપણે વાત કરીએ સમીકરણ 2 ની વાત. તો લેફ્ટ સાઈડ ફોર્સિસ f અથવા તો રાઈટ સાઈડ ફોર્સિસ f. એની સામેના બળ કયા? 2. તો mg sin થીટા પ્લસ f લખવાનું. જમણી સાઈડના ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાબી સાઈડના ફોર્સિસ. આ બંને છે તો બંને એડ. સિગ્મા એફ વાળું નથી. સિમ્પલ છે. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ધેટ્સ ઇટ. હવે આમાં વેલ્યુ મૂકે તો f બરાબર mg sin થીટા. સ્મોલ f એટલે શું થાય તો કે μn થાય. તો એ સમીકરણ આમાં ઉપયોગ થયો. હવે બધામાં કિંમત મૂકો. આપણે તો શું જોઈએ છે? આપણે દળ જોઈએ છે. બધામાં કિંમત મૂકો. બરાબર છે? અથવા તો હજી થોડું સિમ્પ્લિફાઈ કરીને કિંમત મૂકો વધારે સારું. m કોમન લઈ લો, mg કોમન લઈ લો. તો અહીંયા sin છે 10. sin 30 કેટલું થાય? 0.5. અને sin cos 30 કેટલું થાય? 0. એટલે મ્યુ ની કિંમત છે આપણી પાસે 0.3. cos 30 કેટલું થાય? 0.866. આ એ વેલ્યુ યાદ હોય તો વધારે સારું. બસ હવે જો આખા સમીકરણમાં એક જ m અનનોન છે.
આનો પહેલા આનો ગુણાકાર કરો, એની સાથે સરવાળો કરો, 10 હારે ગુણાકાર કરો અને 100 થી ભાગાકાર કરો. m ની જે કિંમત મળે તે કોમેન્ટમાં લખજો. આની આન્સર શું આવે છે બધા કોમેન્ટમાં લખશો તો મને ખ્યાલ આવે કે તમે સોલ્યુશન કરો છો કે નથી કરતા. આગળ ચલો, હવે આ થઈ ગયું સિમ્પલ કેસ. કેવું છે આ છે સપાટીને સમાંતર બળ લાગે છે પણ સમતોલન વાળો કેસ હતો. હવે આ જ કેસ છે સેમ ટુ સેમ કે ભાઈ મ્યુ કેટલો આપ્યો છે 0.3 આપ્યો છે. બળ કેટલું લાગે છે 200 ન્યૂટન લાગે છે. દળ કેટલું આપ્યું છે તો દળ જે છે માની લ્યો 10 કિલોગ્રામ દળ આપ્યું છે. થીટા કેટલો આપ્યો છે તો કે 30 ડિગ્રી આપ્યો છે. થીટા 30 જ લીધો છે આપણે. રેડી? અહીંયા થીટા 30 લીધો છે. હવે સમતોલનમાંથી પ્રવેગ મેળવો આવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રવેગ મેળવો. તો પ્રવેગ મેળવો એટલે મતલબ કે સમતોલનમાં બિલકુલ નથી. f આપ્યો છે, પ્રવેગ જોઈએ છે. ઓકે, તો ઉપર જતા સ્ટેપ 1 માં તો કોઈ ફેરફાર નથી. ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. તો ઉપર કોણ છે n, નીચે કોણ આવે mg cos થીટા. mg cos થીટા સમીકરણ 1. હવે લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. અહીંયા f સ્મોલ f લખવાનું બાકી રહી ગયું. પણ જો મેં વાત કરી એમ કે જ્યારે સમતોલનમાં નથી ત્યારે શું કરવાનું? સિગ્મા f થી શરૂઆત કરવાની. આમાં તો આપણે શું કર્યું? લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ કર્યું, રાઈટ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ કર્યું. ઠીક છે? અહીંયા આગળ તો કે પ્રવેગ છે, સમતોલનમાં નથી. સમતોલનમાં ન હોય તો સિગ્મા f થી શરૂ થાય. તો સિગ્મા f થી શરૂઆત કરો. પ્રવેગની દિશામાં જે હોય એને પહેલા લખો, એટલે પ્લસ કરીને લખો. પ્રવેગની વિરુદ્ધ દિશામાં બંને છે તો માઇનસ f માઇનસ mg sin થીટા. બસ આ જ છે. સમીકરણ બનાવતા આવડી ગયું ને બસ પૂરું, ફિનિશ. f ની જગ્યાએ મ્યુ n લખી નાખો, mg sin થીટા. m દળ તમને આપેલ છે 10, અથવા તો પછી મૂકો કઈ વાંધો નહીં. f m નામ n ની જગ્યાએ ઉપરનું n લખી નાખો. n ની જગ્યાએ શું લખો? mg cos થીટા માઇનસ mg sin થીટા. હવે દળ છે આપણી પાસે કેટલું છે 10, 10a. f કેટલો છે 200 ન્યૂટન. મ્યુ કેટલો છે 0.3. દળ કેટલું છે 10. g કેટલો 10. cos 30, આ 30 થીટા 30 હોય તો cos 30 કેટલું થાય 0.866 માઇનસ mg 10, g 10, sin 30 કેટલું થાય 0.1. એક બધી કિંમત જ મૂકવાની છે અને એને કરતા બનાવો તો આ બધું કેલ્ક્યુલેશન કરીને ભાગ્યા 10 લોકો આન્સર મેળવો. આનો આન્સર પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. બરાબર છે? કેલ્ક્યુલેશન કરશો મળી જશે આન્સર આરામથી. તો તમે બંને એક્ઝામ્પલ સમજો. આમાં પ્રવેગ નથી અને આમાં પ્રવેગ છે. બરાબર છે? તો શું ફેરફાર છે નોટ કરો બાળકો. તો આપણે ઘર્ષણના એક્ઝામ્પલ ભણી રહ્યા છે, જેની અંદર આપણે સમક્ષિતિજ વાળા એક્ઝામ્પલ લીધા અને ત્રાસી સપાટી વાળા એક્ઝામ્પલ લીધા. તો હજી આમાં એડવાન્સ સમ લઈ શકાય એવા છે પણ મોસ્ટ ઓફ પૂછાતા નથી એટલે બહુ તમને ટેન્શન નહીં આપીશું. બરાબર છે? પણ ખાલી માત્ર ડિસ્કસ કરી દઉં. બરાબર છે? ખાલી ડિસ્કસ. ચલો એક સમ ડિસ્કસ કરીએ. આ રીતે ત્રાસી સપાટી છે. ઓકે સર, ચલો આ ત્રાસી સપાટીમાં આ જે છે એના ઉપર આ રીતે સમક્ષિતિજ બળ લાગે બાળકો. તો આમાં બે કેટલા બળ કોમન હોય તો કે mg કોમન આવડે જ છે આપણે, mg cos થીટા, આ બાજુ mg sin થીટા લખી જ નાખવાનું. શરૂ થાય ને પહેલા પૂરું કરી દેવાનું. f n આ ખબર, એટલું તો ખબર જ છે. હવે તો કે હવે બળ સમક્ષિતિજ લાગે છે. ખાસ યાદ રાખજો, સપાટીને સમાંતર બળ લાગતું હતું ને એવું નથી. કેવું છે? આવું શબ્દ આપ્યો હોય, ખાસ કરીને આવા શબ્દ આવા પ્રશ્નો જીમાં પૂછાતા હોય. સમક્ષિતિજ બળ લાગે છે. હમણાં સમજાય જશે આમાં જેવું જીમાં શા માટે પૂછાય. તેમ કેમ તો કે f ના ઘટકો લેવાના. જો આ થીટા હોય તો આ તો થીટામાં તો લીધા જ, હજી થીટા અહીંયા લેવા તો f ના બે ઘટક, f cos થીટા હારે cos ઘટક અને થીટા હારે sin ઘટક. સમજાઈ ગયું ને તમને? વસ્તુ એ જ છે પણ આમાં થોડી કેલ્ક્યુલેશન વધે, ઘટે નહીં કેલ્ક્યુલેશન, કારણ કે ઘટકો વધી ગયા ને કેલ્ક્યુલેશન વધે. બાકી વસ્તુ એ જ કરવાની છે કે લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ, અપ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ડાઉન સાઈડ. બસ ધેટ્સ ઇટ. આમાં બીજું કાંઈ નવું હોતું નથી. ચલો ક્લિયર? સમજાણું બાળકો? ઓકે, તો આજનો ક્લાસ આપણે ઘર્ષણનો ટોપિક પૂરો કરીએ અને લગભગ ચેપ્ટર નંબર 5 ની અંદર હવે કાંઈ બાકી? હા છે બાકી, સર્ક્યુલર મોશન. તો ચેપ્ટર નંબર 5 ની અંદર એક ટોપિક બાકી રહ્યો. કયો? સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન એટલે કે બેંક કર્વ રોડ ઉપર અથવા તો સપાટી, સમતલ સપાટી ઉપર જ્યારે કાર જતી હોય તો એની મેક્સિમમ સ્પીડના ફોર્મ્યુલા કેવી રીતે બનાવી શકાય છે, તો એનો લેક્ચર પણ આપણે આગળ લઈશું. લેક્ચરને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. આભાર સૌનો.